તો રાજકોટથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં ચકચારી કેસ હની ટ્રેપમાં પદ્મિની બાની ધરપકડ કરવામાં આવી છે। તો રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। પદ્મિની બા વાળા સહિત 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ભુવા રમેશભાઈ અમરેલિયાએ ફરિયાદ નોંધાવી હતી, જેને લઈને આ ધરપકડ કરવામાં આવી છે। પદ્મિની બા વાળા સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી, ત્યારે પદ્મિની બા વાળા સત્યજીત સિંહ વાળાની ધરપકડ કરવામાં આવી છે। તો શ્યામ રાજચુરા અને હિરેન દેવડિયાની પણ ધરપકડ કરાઈ છે। તો રાજકોટથી સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી ધ્રુવ, રાજકોટમાં ચકચારી હની ટ્રેપ કેસમાં પદ્મિની બાની ધરપકડ કરવામાં આવી છે। કુલ 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી, 5ની ધરપકડ, શું કહેશો? ચોક્કસથી વાત કરીએ તો ગોંડલમાં ચકચારી હની ટ્રેપની ઘટના ને મામલે પદ્મિની બા વાળા સહિત 4ની ધરપકડ છે કરવામાં આવી છે। મુખ્ય આરોપી તેજલ સૈયા હજુ પણ પોલીસ પકડથી દૂર છે। ગોંડલ પોલીસે પદ્મિની બા વાળા, સત્યજીત સિંહ વાળા, શ્યામ રાયચુરા, હિરેન દેવડિયાની ધરપકડ કરી છે। પદ્મિની બા વાળા, તેજલ સહિત નાઓ એ ગોંડલના રમેશ અમરેલિયાની હની ટ્રેપમાં ફસાવી લાખો રૂપિયાની માંગ કરી હતી અને તેને જ લઈને હાલ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। ગોંડલ પોલીસ દ્વારા પદ્મિની બા વાળાની સખ્ત પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી છે। ચોક્કસથી ખૂબ જ ગંભીર પ્રકારનો ગુનો આને કહી શકાય, કારણ કે હની ટ્રેપનો જે મામલો છે, આ જે એક વિગત સામે આવી રહી છે કે જેમાં ક્ષત્રિય સમાજના આગેવાન પદ્મિની બા વાળા ની સંડોવણી હતી અને આ સંડોવણીને લઈને પોલીસ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આભાર। તો ચકચારી હની ટ્રેપ કેસમાં પદ્મિની બાની ધરપકડ કરવામાં આવી છે। પદ્મિની બા વાળા સહિત 4 આરોપીઓની ધરપકડ ભુવા રમેશભાઈ અમરેલિયાએ ફરિયાદ નોંધાવી હતી। તો પદ્મિની બા વાળા સહિત 5 સામે ફરિયાદ નોંધાઈ હતી। પદ્મિની બા વાળા, સત્યજીત સિંહ વાળા, શ્યામ રાયચુરા અને હિરેન દેવડિયાની ધરપકડ કરાઈ છે। તો મુખ્ય આરોપી તેજલ સૈયા હજી પણ પોલીસ પકડથી દૂર છે। રમેશ અમરેલિયાને હની ટ્રેપમાં ફસાવીને રૂપિયા માંગવામાં આવ્યા હતા, ત્યારે ગોંડલ પોલીસ દ્વારા પદ્મિની બાની સખત પૂછપરછ શરૂ કરવામાં આવી છે।